નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લીંબડી મ્યુનિસિપાલિટી રિક્વાયરમેન્ટ 2025 આવી ગઈ છે. લીંબડી નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ સિટી મેનેજરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 17 માર્ચ 2025 રહેવાની છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં કરવાના છે. તો મિત્રો, વિડીયો ના અંત સુધી બની રહેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી દેજો, તેમજ તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. લીંબડી નગરપાલિકા ભરતી 2025. લીંબડી નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ સિટી મેનેજર SWM સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની જગ્યા માટે કરાર આધારિત ભરતીની જાહેરાત કરી છે. આ તક પર્યાવરણીય એન્જિનિયરિંગ અથવા સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં લાયક અને અનુભવી ઉમેદવારો માટે છે. લાયક ઉમેદવારોને 17 માર્ચ 2025ના રોજ અથવા તે પહેલા લીંબડી નગરપાલિકા કચેરીમાં રજિસ્ટર સ્પીડ પોસ્ટ દ્વારા તેમની અરજીઓ સબમિટ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. સિવિલ અથવા પર્યાવરણીય એન્જિનિયરિંગમાં પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો માટે સ્વચ્છ ભારત મિશનમાં યોગદાન આપવાની એક શ્રેષ્ઠ તક છે. જો તમે પાત્રતા માપદંડોને પૂર્ણ કરો છો તો અરજી કરવાની આ તક ચૂકશો નહીં. આજે જ તમારી અરજી તૈયાર કરવાનું શરૂ કરો. ત્યાર પછી જોઈએ પોસ્ટની વિગતો. તો પોસ્ટનું નામ સિટી મેનેજર. લાયકાતની વાત કરીએ તો BE BTech એન્વાયરમેન્ટ, BE BTech સિવિલ, ME MTech એન્વાયરમેન્ટ ને ME MTech સિવિલ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તેમજ ફ્રેશર પોસ્ટ ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે. વેકેન્સીની વાત કરીએ તો જગ્યા 1 ખાલી છે. તેમજ મળવાપાત્ર સેલરી 30,000 પર મંથ છે. ત્યાર પછી જોઈએ કે આ અરજી કરવા માટેની પાત્રતા માપદંડ શું રહેવાની છે. તો ઉમેદવારો પાસે સિવિલ એન્જિનિયરિંગ અથવા પર્યાવરણીય એન્જિનિયરિંગમાં BE BTech અથવા ME MTech ડિગ્રી હોવી આવશ્યક છે. ડિગ્રી ધારકો પાસે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જ્યાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ ફ્રેશર તરીકે અરજી કરી શકે છે. આ નોકરી સંપૂર્ણપણે 11 મહિના માટે કરાર આધારિત છે અને તેમાં કોઈ વધારાના લાભો મળવાપાત્ર થતા નથી. ત્યાર પછી રોજગાર મેળાઓ પસંદ કરાયેલા ઉમેદવારોએ મ્યુનિસિપાલિટી સાથે ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવા આવશ્યક છે. જવાબદારીઓમાં ટકાઉ સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન, ગંદા પાણી વ્યવસ્થાપન, IEC, માહિતી શિક્ષણ અને સંદેશાવ્યવહાર અને ક્ષમતા નિર્માણ જેવા વિવિધ સ્વચ્છ ભારત મિશન પ્રોજેક્ટનું સંચાલન કરવાનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ સરકારી માર્ગદર્શનનું પાલન કરવા માટે અને સમયાંતરે કરવામાં આવતા કોઈ પણ નીતિગત ફેરફારોને સ્વીકારવા તૈયાર હોવા જોઈએ. ત્યાર પછી જોઈએ કે કેવી રીતે અરજી કરવી છે. તો તેમાં જરૂરી દસ્તાવેજો, અપડેટ કરેલ રિઝ્યુમ એટલે કે તમારે એક રિઝ્યુમ બનાવવાની રહેશે. ત્યાર પછી તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ. ત્યાર પછી શૈક્ષણિક પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલોની જરૂર પડશે. ત્યાર પછી અનુભવનું સર્ટિફિકેટ આપવાનું રહેશે જો લાગુ હોય તો. ત્યાર પછી અરજી સબમિટ કરવી. તો તમારે અરજી રજિસ્ટર સ્પીડ પોસ્ટ દ્વારા લીંબડી નગરપાલિકા કચેરીમાં મોકલવાની રહેશે. આ અરજી 17 માર્ચ 2025 પહેલા કચેરીમાં પહોંચવી આવશ્યક છે. તો મિત્રો, લીંબડી નગરપાલિકા 2025ની ભરતી માટે આ હતી અગત્યની જાહેરાત. આ વિડીયો તમને ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તેમજ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, મળીએ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ.